ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનો 23મો સમૂહ યજ્ઞનો પવિત્રોત્સવ ખેડબ્રહ્મામાં યોજાયો। ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકાના મૂળ રહેવાસી એવા શ્રી ઔદત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનો 23મો સમૂહ યજ્ઞનો પવિત્રોત્સવ વસંત પંચમીના પવિત્ર દિવસે હરણાવ નદી કિનારે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સંપૂર્ણ ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે શાસ્ત્રી શ્રી દેવેશકુમાર દિનેશભાઈ રાવલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે 5 બટુકોએ ઉપનયન સંસ્કાર ધારણ કરી વડીલોના આશીર્વાદ લીધા હતા। ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ, મામેરું, ઉપનયન સંસ્કાર સન્માન વિધિ કરાઈ હતી। સમૂહ યજ્ઞ પવિત્રોત્સવ માટે ગયા વર્ષે દાન આપેલા દાતાશ્રીઓનો તથા આ વર્ષે દાન આપનાર દાતાઓના સમાજની કારોબારી કમિટીએ અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો। આ વર્ષે શ્રી અશ્વિનભાઈ કાશીરામ ઠાકર તરફથી પીતાંબર સાથે ખેસ, શ્રીમતી રૂપાબેન વિશાલભાઈ જાની તરફથી બટુકોને સ્કૂલ બેગ, સ્વર્ગસ્થ કોદરીબેન પોપટલાલ પંડ્યાના સ્મરણાર્થે શ્રી હસમુખભાઈ પોપટલાલ પંડ્યા તરફથી બટુકોને પૂજા વિધિ માટે તરભાણી, વાટકી, નાની મોટી થાળી, તાંબાનો લોટો, ઘંટડી, 2 નેપકીન, 3 આસન તથા દીક્ષાની થાળી વગેરે આપવામાં આવ્યા હતા। શ્રી ઔદિત્ય સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી ચેતનકુમાર અનિલભાઈ જોશી, ઉપપ્રમુખ મહેશકુમાર ઉમિયાશંકર રાવલ, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દામોદરભાઈ ઠાકર, મંત્રી શ્રી કિશોરકુમાર સૂર્યકાંત જોશી તથા કારોબારીના તમામ સદસ્યોએ ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો।